જોરદાર તાળી પાડીએ સૌ કેપ્ટન અને ખેલાડીઓ વચ્ચે પણ જોરદાર તાળી પાડો। રમત એ ખેલદીનો વિષય છે, હાર જીત તો હોય જ છે। રમતનું મેદાનમાં ઉતરે ત્યારથી ખેલાડી એક ટીમ જીતવાની છે અને બીજી ટીમ હારવાની છે। ખેલદીની અને રમતનું મહત્વ એ જ અગત્યની વાત છે। હારનાર ટીમને અભિનંદન આપું કે હાર્યા એટલે પેલા જીત્યા છે અને જીત્યા એટલે તમને બહુમાન મળ્યું છે, જીત્યા છે એમના માટે પણ તાળી પાડો। આપણે આવું આયોજન આપણે કરતા રહીએ તો એ નિમિત્તે આપણે બધા મળીએ, આપણી સમરસતા જળવાય, યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે। અહીંથી આપણા અત્યારે આપણી રાષ્ટ્રીય મેચ આપણી હોકી છે, પણ આંતરરાષ્ટ્રીય મેચ ક્રિકેટનું મહત્વ છે અને આવા શેરીમાં રમતા ખેલાડીઓ જ આપણા રાષ્ટ્ર લેવલની ટીમો અને ગુજરાતની ટીમો સમાવેશ થયેલા છે। એટલે યુવા ખેલાડીઓએ જે સરસ પ્રદર્શન કર્યું, શરૂઆતના દિવસ મેં મેચની સાલ જોઈ નિહાળી, આજે પણ જોઈ, સરસ બંને ટીમોએ સરસ ખેલદિલીથી રમ્યા, કોઈ ટીમ હારી નથી, બધા જ આપણે જીત્યા છીએ। સવિશેષ વાત ન કરતા ફરી આવું આયોજન આપણે કરીએ અને એને સફળતાપૂર્વક એકબીજાના સહકારથી આપણે પાર પાડવાની કોશિશ કરીશું તો આપણે અહીંથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે। આ તબક્કે બીજું કે રમતની સાથે શિક્ષણને પણ આપણે મહત્વ આપવાનું રહેશે, એ પણ એક વાત આપણે ધ્યાનમાં રાખવાનું છે। મુખ્ય પ્રવૃત્તિ અને સબસિડરી એને ધ્યાનમાં રાખી આપણે એનું બેલેન્સ જાળવીને શૈક્ષણિક પ્રવૃત્તિ અને રમતની પ્રવૃત્તિઓનો આપણે ખ્યાલ કરવો પડશે। આ કઈ સમય ભાષણનો નથી, પ્રવચનનો નથી, આદેશનો નથી કે સૂચનાનો નથી, પણ સૌ ખેલાડીઓને ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ। બધા જ આપણે વિજેતા છે, બધા માટે સંતોષ માનવ આપ સૌ ખેલાડીઓ માટે જોરદાર તાળી પાડીએ અને આપણે હવે બીજા કોઈને વક્તાને આપો નહીં તો આપણે ટ્રોફી બાજુ જ બધાની નજર છે। આટલું કઈ મારી વાત પૂરી કરું। ભારત માતા કી જય, વંદે માતરમ। હા, વિજેતા ટીમ અને વિનર્સ એ લાઈનમાં ઉભા રહી જાવ એટલે પછી આપણે માનતા હતા।